ગાંધીનગરના સર્વ કહી શકાય કે કડી કેમ્પસ ખાતે વિદ્યાર્થીઓના ઓરિજિનલ દસ્તાવેજો પરત ન આપવાના મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જી હા, મહત્વનું છે કે ગાંધીનગરના સર્વે કડી કેમ્પસ ખાતે વિદ્યાર્થીઓના ઓરિજિનલ દસ્તાવેજો પરત ન આપવાના મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓના હિતમાં યોજાયેલી આંદોલન દરમિયાન એબીવીપીના કાર્યકરોને કેમ્પસમાં પ્રવેશ ન આપવામાં આવતા મામલો વધુ ગરમાયો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। વિદ્યાર્થીઓએ કોલેજ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતા ઓરિજિનલ દસ્તાવેજો તાત્કાલિક પરત આપવાની માંગ કરી હતી। આ સમગ્ર મામલે પોલીસની હાજરીમાં સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। વિદ્યાર્થીઓની માંગ અને કોલેજ તંત્ર તરફથી શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર છે। જે યુજીસીની ગાઈડલાઈન છે 4.2.2 જે એનો જે નિયમ છે કે જે કોઈ પણ વિદ્યાર્થીઓના જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે કે કોઈ બી પ્રશાસન દ્વારા અને કોઈ યુનિવર્સિટી દ્વારા 2 દિવસથી વધુ લઈ શકવામાં ના આવે। આ કડી યુનિવર્સિટીના તંત્ર દ્વારા 3 વર્ષ સુધી વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ રાખવામાં આવે છે અને કોઈ પણ વિદ્યાર્થીને એમના ડોક્યુમેન્ટની જરૂર હોય તો 2 વર્ષની 1 વર્ષની એમના જોડે ફી ભરાવે છે અને પછી એમને ડોક્યુમેન્ટ આપે છે અને કોઈ પણ વિદ્યાર્થી આ વિષયને એને અવાજ ઉઠાવે છે તો એને દબાઈ દેવામાં આવે છે અને એમને ધમકાવવામાં આવે છે। જે યુજીસીની ગાઈડલાઈન છે 4.2.2 જે એનો જે નિયમ છે કે જે કોઈ પણ વિદ્યાર્થીઓના જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે કે કોઈ બી પ્રશાસન દ્વારા અને કોઈ યુનિવર્સિટી દ્વારા 2 દિવસથી વધુ લઈ શકવામાં ના